નવસારીના ચીખલીમાં બે સગી બહેનોની હત્યા બાદ એક પછી એક બંનેના મૃતદેહ મળી આવ્યા છે। બંને બહેનોની હત્યા કરી નદીમાં ફેંકી દેવાઈ હતી। ત્યારે ગઈકાલે એક બહેનનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે આજે બીજી બહેનનો મૃતદેહ મળ્યો છે। બંનેની હત્યા કરી આત્મહત્યા ખપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। પોલીસે બંને બહેનોની હત્યા અંગે આગળની તપાસ હાથ ધરી છે। तो महत्वना समाचार प्राप्त થઈ રહ્યા છે। આપણે જણાવી દઈએ કે હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે। બંને બહેનોની જે રીતે લાશ મળી આવી છે તે અંગે હવે તપાસ થઈ રહી છે। મહત્વનું છે કે બંને બહેનોના પરિવારે આરોપીઓને પકડવાની માંગ કરાઈ છે, ત્યારે આ જ અંગે હવે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। નિલેશ પટેલ સંવાદદાતા જોડાઈ ગયા છે। નિલેશ, આ સમગ્ર મામલો શું છે, તેના પરિવારજનો શું કરી રહ્યા છે અને ખાસ કરીને પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? પરિવાર જે ગઈકાલે સાંજે બે યુવતી ઘરે રસોઈ બનાવતી હતી, ત્યાં રસોડામાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી, જેને લઈને ગઈકાલે માતા પિતાઓએ શોધખોળ આદરી હતી અને આજે ગઈકાલે એક દીકરીનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો। ત્યારે પોલીસે એવી શંકા હતી કે કદાચ નદીમાં ડૂબી જવાથી મોત થયું છે, આત્મહત્યા કરી હોવાની લઈને કાલે તેના મૃતદેહને દફનવિધિ કરી દેવામાં આવી, પરંતુ બાદમાં આજે જયારે બીજી દીકરીનો મૃતદેહ મળ્યો ત્યારે તે એક શંકાસ્પદ હાલતમાં હતો, જેને લઈને પરિવારજનોએ એને હત્યા કરાવીને બંને દીકરીઓની લાશ નદીમાં ફેંકી દેવાની હોવાની શંકાને લઈને પરિવારજનોએ પોલીસને બોલાવી હતી અને પોલીસે આ અંગે હાલમાં તો શંકાસ્પદ મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પણ પરિવારજનો આ રીતે આક્ષેપો લગાવી રહ્યા છે કે જ્યાં સુધી આ હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી અમે લાશનો કબજો નહીં મેળવીશું અને જો આ કરવા બાદ પણ જો ન્યાય નહીં મળશે તો ચીખલી બંધ એલાન આપવામાં આવશે અને તેમ છતાં પણ જો ન્યાય નહીં આપશે પોલીસ તંત્ર દ્વારા તો મૃતદેહને લઈને સીએમના ઘર સુધી પણ અમે રજૂઆત કરવા જઈશું, તેવી પણ તેઓએ હાલમાં લાગણી રોષ વ્યક્ત કર્યો છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।